ભાવનગરના વાળકોડ ગામ ખાતે 3-4 શખ્સ આવીને ખુલ્લી આમ જાહેરની અંદર એક ભાઈને મારી નાખે છે શરીરના ઘા વડે। જ્યાં મિત્રો વાત કીધો વાળકોડ ગામ ખાતે જે ઘટના ઘટી છે કાળજુ કપાવી નાખે તેવી ઘટના ઘટી છે। જ્યાં મિત્રો વાત કીધો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ મિત્રો વાત કીધો એટલું બધું આ સરસાનો માહોલ બની ગયો છે કે તેના વિશે વાત જ ના કરો। તમે બધા લોકો જાણો છો કે ભાવનગરની અંદર છેલ્લા 3-4 મહિનાથી જે ઘટનાઓ આવી રહી છે, જે મર્ડરની, જે હત્યાઓના કેસો આવી રહ્યા છે, હવે આમની અંદર પોલીસ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે। જ્યાં મિત્રો વાત કીધો વાળકોડ ગામ ખાતે ખુલ્લી આમ જાહેરની અંદર જ્યાં મિત્રો વાત કીધો સીસીટીવી કેમેરાનો વિડીયો તમને હું નથી બતાવી શકતો કારણ કે એટલો બધો મિત્રો લોહિયાળ છે ને કે આ યુટ્યુબ વાળાને ફેસબુક વાળા વિડીયોને ડિલીટ અથવા કોપીરાઇટ આપી શકે છે। પરંતુ જે રીતે ભાઈઓ મારવામાં આવ્યા છે વાળકોડ ગામ ખાતે જે લોહિયાળ જે કંઈક ને કંઈક ભાઈનું હત્યા મર્ડર થયો છે, આના પાછળનું સૌથી મોટું કારણ શું આવે છે, શું આવનારા ટાઈમની અંદર સૌથી મોટા ધડાકાઓ થઈ છે, સૌથી મોટા ખુલાસાઓ થઈ છે, જે પણ આવશે કંઈક ને કંઈક સમાચાર મળવાના છે। પરંતુ આ ભાઈને ન્યાય મળશે। જે રીતે મિત્રો વાત કીધો પોલીસ કાયદો છે, કાયદોનું કામ કરી રહી છે અને આવનારા ટાઈમની અંદર આરોપી પકડી રાખે। હાલ મિત્રો 3-4 શખ્સો છે એ ફરાર છે, પરંતુ શરીરના ઘા વડે જે કરવામાં આવ્યું છે આ બિલકુલ ખોટું અને મિત્રો વાત કીધો જે રીતે ખુલ્લેઆમ જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી છે। આ મામલે તમારું શું કેવું છે? હાલ મિત્રો વાત કીધો વર્તેજની પોલીસ છે એ કામ કરી રહી છે। હવે આપણે વાત કરી તો 3-4 શખ્સો હવે આવ્યા હતા ને ત્યારબાદ જે રવિભાઈ ઉર્ફી આપણે વાત કરીએ તો લાલભાઈ કોત્રા એવું કંઈક નામ છે, પરંતુ રબારી સમાજમાંથી આવશે એવી પણ જાણકારીઓ છે। પરંતુ તમારા નામ વિશે શું કેવું છે તમારી જે પણ રાય કમેન્ટની અંદર અવશ્ય ન દેજો। વિડીયો શેર કરો, ફોલો કરો આજના વિડીયોમાં, ત્યારથી જ માહિતી આપણે નવો વિડીયો મળી જશે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।